જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્ર, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર સૌથી વધારે માથાનો દુખાવો એવો ટોપિક લઈને આજે આપણે આવી ગયા છીએ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચેલેન્જ આજીવન ભૂલાશે નહીં. કુડ વુડ શુડ હેવ પ્લસ V3. આપણે કોઈ પણ ક્રિયા, કોઈ પણ કામ કરી શકત પણ આપણે એ કામ કર્યું નહીં. આપણામાં આવડત, શક્તિ, કૌશલ્ય હોય કે હું કોઈ પણ ક્રિયા કરી શકત પણ મેં કરી નહીં. મારે કોઈ ઈચ્છા હોય, મેં કોઈ ક્રિયા કરી હોત પણ મેં ક્રિયા કરી નહીં. મારી ઈચ્છા પણ એ તોય ક્રિયા કરી નહીં મેં, એમાં વુડ આવે. અને મારે કોઈ પણ ક્રિયા કરવી જોઈતી હતી પણ મેં કરી નહીં. એટલે શક્તિ, આવડત, કૌશલ્ય હોય, તમે અથવા આપણે કોઈ ક્રિયા કરી શકત પણ એ ક્રિયા આપણે કરી નહીં. કુડ હેવ પ્લસ V3. આપણે કોઈ ક્રિયા કરી હોત પણ એ ક્રિયા કરી નહીં. આપણામાં આપણે ઈચ્છા હોય તો એમાં આવે છે વુડ હેવ પ્લસ V3. અને ફરજમાં આપણે કોઈ ક્રિયા કરવી જોઈતી હતી પણ કરી નહીં, એમાં આવે છે શુડ હેવ પ્લસ V3. એકેયમાં ક્રિયા થતી નથી. એકમાં શક્તિ, આવડત, કૌશલ્ય છે, એકમાં ઈચ્છા છે અને એકમાં ફરજ છે. ભૂતકાળ માટે આવે છે. આમ યાદ રખાય. શક શબ્દ ઉપરથી કુડ, ઈચ્છા માટે વુડ અને જોઈતું ઉપરથી શુડ. જસ્ટ એક્ઝામ્પલ. આપણે ક્રિકેટ રમી શકત. વી કુડ હેવ પ્લેડ ક્રિકેટ. આપણે ક્રિકેટ રમ્યા હોત. વી વુડ હેવ પ્લેડ ક્રિકેટ. આપણે ક્રિકેટ રમવું જોઈતું હતું. વી શુડ હેવ પ્લેડ ક્રિકેટ. બરાબર. મારા બહેન ચા બનાવી શકત. માય સિસ્ટર કુડ હેવ મેડ ટી. મારા બહેને ચા બનાવી હોત. માય સિસ્ટર વુડ હેવ મેડ ટી. મારા બહેને ચા બનાવી જોઈતી હતી. માય સિસ્ટર શુડ હેવ મેડ ટી. બરાબર. હું તમને મળી શકત પણ હું તમને મળ્યો નહીં. આઈ કુડ હેવ મેટ યુ. જો મેટનું V3, મેટ યુ. V3 એટલે ભૂત કૃદંત. હું તમને મળ્યો હોત. આઈ વુડ હેવ મેટ યુ. મારે તમને મળવું જોઈતું હતું. આઈ શુડ હેવ મેટ યુ. V1 એટલે મૂળ ક્રિયાપદ. V2 ભૂતકાળનું રૂપ. V3 ભૂત કૃદંત. V4 ING વાળા રૂપ. V5 S અથવા ES વાળું રૂપ. ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ. ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ. રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ. તમે જોવો તો ખરા. ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, ડ્રિંકિંગ, ડ્રિંક્સ. હું ગાડી ચલાવી શકત. આઈ કુડ હેવ ડ્રીવન અ કાર. મેં ગાડી ચલાવી હોત. મારી ઈચ્છા, મેં ગાડી ચલાવી હોત. આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. મારે ગાડી ચલાવી જોઈતી હતી. આઈ શુડ હેવ ડ્રીવન અ કાર. ચાલો તમે જો, એક વાક્ય ઉપર ત્રણ વાક્ય બને. નકાર વાક્યમાં કુડ અથવા વુડ અથવા શુડ પછી નોટ મૂકી દો. તમારે મને પૂછવું જોઈતું હતું. તમારે મને પૂછવું જોઈતું હતું. તમે એટલે યુ. જોઈએ ઉપરથી શુડ, પછી હેવ. પૂછવું એટલે આસ્કનું V3, આસ્કડ. ને મને એટલે મી. યુ શુડ હેવ આસ્કડ મી. બરાબર. ચાલો. તે ગીત ગાઈ શકત. કોઈ છોકરો છે, તે ગીત ગાઈ શકત. હી કુડ હેવ. સિંગનું V3, સિંગ, સેંગ અને સંગ, અ સોંગ. તે ગીત ગાઈ ન શકત તો હી કુડ નોટ હેવ સંગ અ સોંગ. તેણે ગીત ગાયું હોત તો હી વુડ હેવ સંગ અ સોંગ. તેણે ગીત ગાવું જોઈતું હતું. જોઈએ ઉપરથી શુડ. હી શુડ હેવ સંગ અ સોંગ. તમે વિચારી શકત પણ તમે વિચાર્યું નહીં. તમે વિચારી શકત. યુ કુડ હેવ. વિચારવું એટલે થિંકનું V3, થોટ. તમે વિચાર્યું હોત. યુ વુડ હેવ થોટ. તમારે વિચારવું જોઈતું હતું. જોઈએ ઉપરથી શુડ. યુ શુડ હેવ થોટ.
હું ત્યાં જોવો જોઈ હું મોટા મોટા વાક્યો હું ત્યાં આવ્યો હોત પણ મારી પાસે સમય ન હતો. તમે જોવો તો ખરા. હું ત્યાં આવ્યો હોત આઈ હોત ઈચ્છા આઈ વુડ હેવ V3 ગો વેન્ટ અને ગોન ધેર આઈ વુડ હેવ ગોન ધેર. હું ત્યાં આવ્યો હોત પણ મારી પાસે સમય ન હતો. એ પહેલા મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ ટુ હેવ ભૂતકાળ હકાર હેડ નકારમાં ડીડ નોટ હેવ પણ મારી પાસે સમય ન હતો તો આઈ ડીડ નોટ હેવ ટાઈમ. I did not have time. હું તમને મદદ કરી શકત પણ મારી પાસે રૂપિયા ન હતા. હું તમને મદદ કરી શકત I could have helped you પણ મારી પાસે રૂપિયા ન હતા. But I did not have money. ચાલો હું તમને આપું છું વાક્ય, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. એ પહેલા હજી જોઈએ આપણે એક બે એક્ઝામ્પલ. તમે મને યાદ કરાવી શકત. યુ શકત શુડ હેવ રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. તમે મને યાદ એનું V3 તમે મને યાદ કરાવી શકત. યુ માફ કરજો, તમે મને યાદ કરાવી શકત. યુ કુડ હેવ રિમાઇન્ડેડ આ V3 મી. તમે મને યાદ કરાવ્યું હોત. યુ કુડ હેવ રિમાઇન્ડેડ મી. તમારે મને યાદ કરાવવું જોઈતું હતું. યુ શુડ હેવ રિમાઇન્ડેડ મી. ચાલો બરાબર. હું તમને આપું છું વાક્ય, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મારો ભાઈ રાજકોટ ગયો હોત પણ ગયો નથી. મારો ભાઈ રાજકોટ ગયો હતો. આપણે અંગ્રેજીમાં વાત કરવી જોઈતી હતી. આપણે અંગ્રેજીમાં વાત કરવી જોઈતી હતી. મારા પપ્પા એકલા રોકાઈ શકત. ચાલો તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. મારો ભાઈ રાજકોટ ગયો હોત. આપણે અંગ્રેજીમાં વાત કરવી જોઈતી હતી. મારા પપ્પા એકલા રોકાઈ શકત. આ ત્રણેય વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. આજીવન ભૂલાશે નહીં. આપણામાં કાંઈ શક્તિ આવડત કૌશલ્ય હોય એકેયમાં ક્રિયા થતી નથી. આપણામાં આવડત શક્તિ કૌશલ્ય હોય, આપણે કોઈ ક્રિયા કરી શકત પણ કરી નહીં. કુડ હેવ V3 આપણે કોઈ ક્રિયા કરી હોત, એ આપણે ઈચ્છા હોત કે એ ક્રિયા કરી નાખી હોત પણ એ ક્રિયા થઈ નહીં. વુડ હેવ V3. અને આપણે કોઈ ક્રિયા કરવી જોઈતી હતી ફરજમાં. શુડ હેવ V3. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર 0 લેવલથી એકદમ. નીચે તમે કોમેન્ટ કરી નાખો આ વિડીયો તમને કેવો લાગ્યો. લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો, સફળતાનો શોર પણ શોર મચાવી દે. હું અંગ્રેજીમાં બોલી શકત. આઈ કુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. હું અંગ્રેજીમાં બોલ્યો હોત. આઈ વુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. મારે અંગ્રેજીમાં બોલવું જોઈતું હતું. આઈ શુડ હેવ સ્પોકન ઇન ઇંગ્લિશ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.